આઈપીએલને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે 16 અથવા તો 17 મેના રોજ ફરીથી આઈપીએલ શરૂ થઈ શકે છે। સૂત્રો તરફથી આ સૌથી મોટી જાણકારી 30મી અથવા તો 1 જૂનના રોજ આઈપીએલની ફાઇનલ પણ યોજાઈ શકે છે। તો આઈપીએલને લઈને અત્યાર સુધીના મહત્વના સમાચાર 16 અથવા તો 17 મેના રોજ આઈપીએલની શરૂઆત થઈ શકે છે। ફરીવાર આ મેચ રમાવાની શરૂઆત થઈ શકે છે। જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને જોતા આઈપીએલની મેચને અધવચ્ચે જ સ્થગિત કરવી પડી હતી, રોકી દેવાઈ હતી, પરંતુ હવે હાલ એ સમાચાર મળી રહ્યા છે કે આઈપીએલની મેચ ફરી શરૂ થઈ શકે છે। 16 અથવા તો 17 મેના રોજ આઈપીએલ રમાઈ શકે છે। 16 અથવા તો 17 મેના રોજ ફરીથી આઈપીએલ શરૂ થઈ શકે છે। સૂત્રો તરફથી આ સૌથી મોટી જાણકારી 30મી અથવા તો 1 જૂનના રોજ આઈપીએલની ફાઇનલ પણ યોજાઈ શકે છે। તો આઈપીએલને લઈને અત્યાર સુધીના મહત્વના સમાચાર 16 અથવા તો 17 મેના રોજ આઈપીએલની શરૂઆત થઈ શકે છે। ફરીવાર આ મેચ રમાવાની શરૂઆત થઈ શકે છે। જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને જોતા આઈપીએલની મેચને અધવચ્ચે જ સ્થગિત કરવી પડી હતી, રોકી દેવાઈ હતી, પરંતુ હવે હાલ એ સમાચાર મળી રહ્યા છે કે આઈપીએલની મેચ ફરી શરૂ થઈ શકે છે। 16 અથવા તો 17 મેના રોજ આઈપીએલ રમાઈ શકે છે।